ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર તમને મોસ્ટ ઓફલી જ્યારે તમે હિન્દી સોશિયલ મીડિયા એકાઉન્ટ તમે જોવો ને, તો મોસ્ટ ઓફલી લોકો તમને સ્ટોક માર્કેટને પ્રમોટ કરે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર લોંગ ટર્મમાં એટલો પ્રોફિટ થઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ કરો તો આ રીતે થઈ શકે. તમને હજારો એવી કંપની આપશે કે ભાઈ આ કંપનીઓ સારી છે, આ કંપનીમાં રોકાણ કરો. પરંતુ એક વસ્તુ જે એક ડાર્ક લાઈન કહેવાય ને કે ભાઈ કોઈ પણ માણસની ડાર્ક સાઈડ, કોઈ પણ વસ્તુની, કોઈ પણ જગ્યાની ડાર્ક સાઈડ, એ વસ્તુ ઘણીવાર છે ને દબાઈ જાય. જ્યારે લોકો લાઇટ બતાવે ને, લાઇટ વાળી જગ્યા કે ભાઈ પ્રકાશ ફેલાતો હોય ને, એ વસ્તુ બધાને દેખાય, પરંતુ જે જગ્યાએ અંધારો હોય ને ત્યાં ઘણા ખરા લોકોનું ધ્યાન ન હોય. અને હકીકતમાં એ વસ્તુ સૌથી પહેલા જાણવાની હોય. જે વસ્તુ આ દુનિયા તમને દેખાડે ને એ વસ્તુ નહીં જોવો ને તો થોડું ઘણું ચાલશે, પરંતુ જે વસ્તુ સંતાડે છે ને એ નહીં જોવો ને તો બહુ બધું નુકસાન થાય તમારે. એટલા માટે જે વસ્તુ દેખાડે છે એને ન જોવો ને તો ચાલે, પરંતુ જે વસ્તુ સંતાડવામાં આવે છે ને એને ખાસ કરીને જોવો. ત્યાં તમારે સૌથી મોટો લોસ થાય. સ્ટોક માર્કેટની અંદર આઈઈએક્સ આ કંપનીને ઘણા બધા લોકોએ પ્રમોટ કર્યું હોય કે ભાઈ પાવર સેક્ટરમાં છે, આ એક પ્રકારનું ઇન્ડેક્સ છે, વગેરે વગેરે, જે કાંઈનો બિઝનેસ હોય બરોબર, એ અનુસાર તમને ધંધો આપે. પરંતુ તમને એક પ્રકારનું જ્યાં સુધી તમારી ઉપર પ્રોફિટ લોસ, જે પેશન્સ, આ બધી વસ્તુ છે ને એ વસ્તુ ન હોય ને ત્યાં સુધી તમે પ્રોફિટ ન કરી શકો ભાઈ. કેમ કે સ્ટોક માર્કેટની અંદર આ વસ્તુ હંમેશા યાદ રાખો, જે અત્યારે હું બોલું છું. સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ કંપની, કોઈ પણ ગ્રુપ ગમે એટલું સારું હોય, ગમે ત્યારે 70-80% તૂટી શકે, મિનિમમ 70-80%. આ વસ્તુ છે ને ઘણા લોકોને ગળા હેઠે વાત ન ઉતરે. હવે હું તમને સારામાં સારી કંપની, જે તમને અત્યાર સુધી તમારા સોશિયલ મીડિયા જે લોકો સબસ્ક્રાઇબ કર્યા છે તમે, એ લોકોએ જે તમને સારી કંપની છે, સારો ધંધો છે કહીને કંપનીના શેરની ભલામણ કરી છે ને, એ વસ્તુની રિયાલિટી બતાવું છું કે ભાઈ એ સ્ટોક તમે જુઓ, સારી કંપની, સારો ધંધો છે, છતાં પણ કેટલા ટ્વીટા છે ને એ વસ્તુ તમે જુઓ. આઈઈએક્સ 62% સુધી શેર તૂટી ગયો. તમે લાખ રૂપિયા રોક્યા હોય ને તો 62,000 રૂપિયા સાફ લોસમાં. ત્યારબાદ છે ઇરેડા 61% માઇનસ, 61% લોસ રૂપિયા. ત્યારબાદ છે કાઇન્સ ટેકનોલોજી 60% લોસ. 1 લાખ રૂપિયા રોકો, 60% રૂપિયા લોસ. 40% રૂપિયા વધ્યા હોય, 40,000 રૂપિયા વધે અને 60,000 રૂપિયા ડૂબી ગયા. પરંતુ જો તમે પ્રોફિટ બુક કરો ને તો, લોસ બુક કરો ને તો તમારો લોસ. બાકી તમે જો તમારી અંદર પેશન્સ છે, તમને કંપની ઉપર ભરોસો છે, લાંબા સમય સુધી બેહો અને કંપનીનો શેર પાછો અહીંથી ભાગી જાય ને તો પછી વાત અલગ છે. પરંતુ આ જગ્યા સુધી કોઈ પણ માણસ જટ દઈને પોગી ન શકે જ્યાં સુધી એજ્યુકેશન ન હોય ને ત્યાં સુધી. એજ્યુકેશન આ વસ્તુ છે, એક પ્રકારનું તમારો વિઝા, કે ભાઈ તમે પ્રોફિટ લઈ શકો ને એના માટે વિઝા લાગે ભાઈ. સ્ટોક માર્કેટ વિશે ઇન્ફોર્મેશન, નોલેજ જોવે. એ વસ્તુ નહીં હોય એટલે સ્ટોક માર્કેટ તમને લોસ આપીને બહાર કાઢી નાખશે. જે રીતે અત્યારે તમારા લાખમાંથી માત્ર 30,000, 40,000, 25,000 રૂપિયા રહેવા દે અને 75% રૂપિયા, 60%, 50%, 55% રૂપિયા લોસમાં હોય ને ત્યારે સારામાં સારો માણસ પણ લોસ બુક કરી લે અને સ્ટોક માર્કેટમાંથી બહાર. ત્યારબાદ છે આઈઆરસીટીસી, ઓલમોસ્ટ 59% રૂપિયા માઇનસ, મતલબ કે લાખે 59,000 રૂપિયા માઇનસ. ઓકે, 41,000 રૂપિયા હવે તમારા પાસે રહી. જો તમે એ સમયમાં રોકાણ કર્યું હોય ને ઓલ ટાઈમ હાઈ ઉપર, તો તમારા 61% રૂપિયા ડૂબી જાય. ત્યારબાદ છે કપિત, કેપીઆઈટી ટેકનોલોજી, ઓલમોસ્ટ 60% રૂપિયા ડાઉન. ત્યારબાદ છે સ્વિગી, સ્વિગીનો શેર પણ ઓલમોસ્ટ 60% માઇનસ જ છે. ટાટા એલેક્સી, ટાટા ગ્રુપ, જેની ઉપર આખું ઇન્ડિયા ભરોસો કરે ને, એ કંપનીનો શેર પણ 60% રૂપિયા માઇનસ. મતલબ કે 100 રૂપિયામાંથી 60 રૂપિયા ડૂબી ગયા, માત્ર 40 રૂપિયા તમારી પાસે રહ્યા. ત્યારબાદ છે આઈઆરએફસી, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, 68% માઇનસ, ઓલમોસ્ટ 70% રૂપિયા તમારા ડૂબી ગયા, માત્ર 2% હવે બાકી છે. જો 2% શેર હજી તૂટ્યો ને તો 70% રૂપિયા ડૂબી ગયા. લાખમાં માત્ર હવે તમારી પાસે 30,000 રૂપિયા રહે. તમને ઘણીવાર હું તમને કહું કે ભાઈ સ્ટોક માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ ઉપર સ્ટોક ન લ્યો. એનું રીઝન આ સૌથી મોટું. સ્ટોક માર્કેટમાં ગમે એટલી સારી કંપની હોય, ગમે એટલો સારો ધંધો હોય, ઓલ ટાઈમમાં કોઈ દિવસ શેર લેવો નહીં. ઓલ ટાઈમ હાઈ ઉપર હોય ને કે ભાઈ સૌથી ઉપરના સ્ટેજ ઉપર છે, મતલબ કે શેર પહેલી વાર આ લેવલ સુધી આવ્યો છે કે ભાઈ 100 રૂપિયાનો શેર પહેલી વાર થયો છે, તો ત્યારે નહીં લેવાનું. 70 રૂપિયાનો, 60 રૂપિયાનો, 80 રૂપિયાનો લેવાની કોશિશ કરો, મિનિમમ 20-30% નીચેના ભાવે. ત્યારે તમારો લોસ એક પ્રકારે મેનેજ રહે. બાકી તમારા 60%, 70% રૂપિયા ડૂબવા ખાતર જ છે ભાઈ. ત્યારબાદ છે કોચિન શિપયાર્ડ. આ બધી કંપનીઓ છે ને એક પ્રકારે મોનોપોલી વાળી કહેવાય કે ભાઈ શિપનું કામ કરતી હોય ને એવી ઇન્ડિયામાં માત્ર 2-4 કંપનીઓ છે. છતાં પણ આ કંપનીનો શેર -52%, તમારા 50% રૂપિયા ડૂબી ગયા. મોનોપોલી વાળી સારી કંપની છે ને કે ભાઈ જેની અંદર તમને જટ દઈને કોમ્પિટિશન નહીં દેખાય, છતાં પણ 50% રૂપિયા ડાઉન છે.
₹100 લગાડ્યા હોય ને તો ઓલમોસ્ટ ₹50 ડાઉન. ત્યારબાદ છે ટ્રેન્ડ, ઓલમોસ્ટ 50%. ટાટા ગ્રુપની કંપની, જે આ કપડાનો ધંધો, કપડાં બનાવીને એનું મેન્યુફેક્ચરિંગ કરીને સપ્લાય કરવાનું અને જુડિયોની અંદર જે કપડાં મૂકેલા હોય ને એ આ કંપનીના છે, ટ્રેન્ડના. તો આ કંપની પણ 50% માઇનસ છે. SBI કાર્ડ એ પણ ઓલમોસ્ટ ₹49 સુધી ડાઉન છે. તમારા 50% રૂપિયા ડૂબી ગયા ભાઈ. SBI કાર્ડની અંદર પૈસા રોક્યા હોય ને તો લાખમાંથી માત્ર ₹50,000 વધ્યા છે. તમે કાઢો તોય તમારા, અને નો કાઢો અને પ્રોફિટ થઈ જાય તો ભાઈ તમારું નસીબ. અને ધંધો સારો નીકળે અને સારું એવું એનાલિસિસ ફાવતું હોય તો એનાથી વધારે સારી વાત. પરંતુ ઇન્વેસ્ટમેન્ટ તમે હંમેશા એનાલિસિસ કરીને રોકો. એટલા માટે જ કહેવાય છે, કેમ કે આ દેશની મોટી મોટી બેંકો કહેવાય, SBI, આ કોચિન શિપયાર્ડ, આ બધી લાખો કરોડોની કંપની છે. જો આના શેર 50%, 60% ડૂબતા હોય ને તો નાની કંપનીઓના શેર 80-90% પણ આરામથી ડૂબી જાય ભાઈ. ત્યારબાદ છે રીટ્સ, જે રેલવે સેક્ટરની કંપની છે, ઓલમોસ્ટ 48% માઇનસ. ત્યારબાદ છે બજાજ હોલ્ડિંગ્સ, ઓલમોસ્ટ ₹56 માઇનસ. ત્યારબાદ છે JSW હોલ્ડિંગ્સ, ઓલમોસ્ટ ₹55 માઇનસ. ત્યારબાદ છે અમરા રાજા બેટરી, ઓલમોસ્ટ ₹53 તમારા ડૂબી ગયા. પરંતુ જો તમે લોસ બુક કરો ને તો, લોસ બુક ન કરો અને તમને કંપની ઉપર ભરોસો છે કે ભાઈ આ માત્ર બિયર માર્કેટ છે એટલા માટે સ્ટોક નીચે આવ્યો છે, તો પછી ચાલે. કંપનીનો શેર નીચે આવે ને એ વસ્તુ ખરાબ નથી, પરંતુ કંપનીનો ધંધો સારો ન હોય અને પછી નીચે આવે ને એ બહુ ખરાબ. અને આ વસ્તુ તમને ખબર હોય ને એ વસ્તુ સારી, પરંતુ ન ખબર હોય ને એ વસ્તુ ખરાબ પાછી. કંપનીનો ધંધો જાણીને સમજીને પછી રોકાણ કરો. ખાલી કંપનીનું નામ મોટું છે એટલે રોકાણ કરી દઉં, આ રીતે ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય ભાઈ. ત્યારબાદ છે DLF, ઓલમોસ્ટ 53% માઇનસ. ત્યારબાદ છે ACC, ઓલમોસ્ટ ₹52 માઇનસ. તો આ બધી કંપનીઓ છે ને કાંઈ એરી ગેરી અથવા તો નાની મોટી કંપની નથી કે ભાઈ જેના નામ કોઈને સાંભળ્યા ન હોય. આ બધી અત્યારે મેં તમને જેટલી પણ કંપનીના નામ આપ્યા ને એ મોસ્ટ ઓફલી લોકો નામ જાણે છે, લોકોને નામ ખબર છે. આ કંઈ એવા નામ નથી મેં લીધા કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર નવો માણસ હોય ને એને પણ આ નામ સાંભળાય છે આરામથી. એટલા માટે તમને કહું છું, જેટલા પણ તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે ને લોકોને પણ શેર કરો, અવેરનેસ આવે કે ભાઈ સ્ટોક માર્કેટમાં પૈસા બને, પરંતુ શીખીને સમજીને ચાલો ને તો, બાકી પૈસા નહીં બને. ત્યારબાદ છે TCS, ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ, ઓલમોસ્ટ ₹50 તમારા ડૂબી જાય. જો તમે એ સમયે લગાડ્યા હોય ને કે ભાઈ ઓલ ટાઈમ હાઈ ઉપર, તો તમારા લાખના ₹50,000 થતા માત્ર 6 મહિનાની વાર લાગે ભાઈ. મેં તમને ઘણી વાર કીધું કે ભાઈ તમારી પાસે કરોડો રૂપિયા હોય ને તો પણ એવું ન વિચારો કે ભાઈ પૈસા તમારા વર્ષો બાદ ડૂબશે. તમારી પાસે ₹10,000 હોય તો પણ ભલે અને 10,000 કરોડ હોય ને તો પણ ભલે, માત્ર 6 મહિનાની ગેમ છે ભાઈ. ગમે એટલા રૂપિયા હોય, 10,000 હોય તો પણ ભલે અને 10,000 કરોડ હોય તો પણ ભલે, બંનેના રૂપિયા એકદમ સેમ રીતે ડાઉન થાય. એ વસ્તુ કઈ રીતે તમે બચેલા રહ્યો ને એ તમારું એજ્યુકેશન ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ તમને ખબર શું પડે છે, સ્ટોક માર્કેટ વિશે તમને માહિતી કેટલી છે ને એની ઉપર ડિસાઇડ થાય કે ભાઈ તમે પ્રોફિટ કરશો કે લોસ, તમે લોસ કેટલો કરશો, તમે પ્રોફિટ કેટલો કરશો ને. આ બધી વસ્તુ તમારી સાહસ ઉપર, તમારા શિક્ષણ ઉપર લેવા દેવા છે. કોઈ પણ પ્રકારની મોટી વાતો કરતા દરેક માણસને આવડે ભાઈ. આ બધી કંપનીઓ દેશની સૌથી મોટી અને સારામાં સારી કંપનીઓ છે, જેના ધંધા ઓલમોસ્ટ મજબૂત કહેવાય કે ભાઈ આવા કંપનીના શેર કોઈ પણ તોડી ન શકે. અને અત્યારે ઓલમોસ્ટ કન્સોલિડેશન અને બિયર માર્કેટ ચાલુ છે. અને માર્કેટની ક્રૂરતા, એક પ્રકારે એની ખિન્નતા જોવો તમે માર્કેટની કે ભાઈ સ્ટોક સારામાં સારી કંપનીના છે ને 50% અંદર ઘા કરી દીધા. તોય જ્યારે આપણે તેજીમાં હું વાત કરું ને કે ભાઈ આ શેર 50% તૂટશે, ત્યારે કોઈ માણસને વિશ્વાસ ન આવે. અમુકને એમ કે ભાઈ આને શું ખબર પડે, આ છોકરું છે. પરંતુ જે માણસે પોતાની આંખે જોઈને મોટો થયો હોય ને એ માણસને ખબર જ હોય ભાઈ એની પાસે અનુભવ છે, અનુભવની કિંમત છે. ઉંમરની ખાલી કિંમત ન મળે કે ભાઈ ઓલો 50 વર્ષ જૂનો છે તો એને ખબર પડતી છે, એની વેલ્યુ નથી ભાઈ. એક્સપિરિયન્સ, તમારા માત્ર 25 વર્ષ થયા છે ને તો પણ ચાલશે. તમારી પાસે અનુભવ શું છે ને એ વસ્તુ લાગુ પડે. અને તમારી સાથે બીજો કોઈ 50 વર્ષનો માણસ હશે ને તો પણ નહીં ચાલે, એની પાસે એક્સપિરિયન્સ નહીં હોય ને તો. અને એક્સપિરિયન્સ હોવો મહત્વનો છે. ઉંમર નાની મોટી એની સાથે કાંઈ લેવા દેવા નથી. સ્ટોક માર્કેટમાં આ વસ્તુ મહત્વની છે, એક્સપિરિયન્સ, કે ભાઈ તમારી પાસે માહિતી કેટલી છે, તમને ખબર શું પડે છે લોકોથી અલગ. બાકી જે લોકોને ખબર પડે છે એ જ તમને પડે છે, તો પછી લોસ લોકોને થાય છે, તમારે પણ થાય. ઓકે, તો સ્ટોક માર્કેટ વિશે માહિતી લેવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને હા, વિડીયોને લાઇક પણ કરજો અને નીચે હાઇપનું બટન આપેલું છે એને પણ આપી દેજો, બરોબર, જેથી કરીને લોકોને અવેરનેસ
લોકોને ઇન્ફોર્મેટિવ વિડીયો શેર કરે એલ્ગોરિધમ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.